પ્રાંતિજ બાદ હવે હિંમતનગર નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે। હિંમતનગર નગરપાલિકાના સિનિયર કોર્પોરેટરે પત્ર લખ્યો છે। સામાન્ય સભામાં હોબાળા બાદ અમિતભાઈ શાહને પત્ર લખવામાં આવ્યો છે। ગોવિંદસિંહ રાઠોડે અમિતભાઈ શાહને પત્ર લખ્યો છે। પત્ર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે। 14 કોર્પોરેટર્સને આપેલી ટિકિટને લઈને પત્રમાં બળાપો કાઢ્યો છે। જૂથબંધી કરીને ટિકિટો ફાળવી હોય તેવા આક્ષેપો પત્રમાં કરાયા છે। સંગઠનના પદાધિકારીઓ સામે સાંઠગાંઠના પણ આક્ષેપો કર્યા છે। ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં પણ ખુલ્લો વિરોધ કર્યો હતો। તો અહીંયા હિંમતનગર નગરપાલિકાના સિનિયર કોર્પોરેટરે પત્ર લખ્યો છે। અમિતભાઈ શાહને પત્ર લખવામાં આવ્યો છે। સામાન્ય સભામાં હોબાળા બાદ આ પત્ર લખાયો છે। પત્ર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે, જેમાં જૂથબંધી કરીને ટિકિટો ફાળવી હોય તેવા પણ આક્ષેપો પત્રમાં કરવામાં આવ્યા છે। 14 કોર્પોરેટર્સને ટિકિટ ફાળવવામાં આવી છે, તેને લઈને પત્રમાં બળાપો ઠાલવવામાં આવ્યો છે। અનેક સાંઠગાંઠના પણ આક્ષેપો અહીંયા પદાધિકારીઓ સાથેના થઈ રહ્યા છે। ત્યારે ગોવિંદસિંહ રાઠોડે જે સામાન્ય સભામાં પણ ખુલ્લો વિરોધ કર્યો હતો। યશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશ, અહીંયા હિંમતનગર નગરપાલિકાના સિનિયર કોર્પોરેટરે જે પત્ર લખ્યો છે અમિતભાઈ શાહને, શું વિગતો? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો વિક્રમ, ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નગરપાલિકા હોય કે પછી વડાલી હોય કે હિંમતનગર હોય, દરેક જગ્યાએ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારબાદ વિરોધ છે ક્યાંક ને જોવા મળી રહ્યો છે। ક્યાંક સત્તાની લાલસા છે તે જોવા મળી રહી છે। સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે પણ પોતાની કોઈ ખાતાની ફાળવણી ન થતા આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં પત્ર જે વાયરલ થયો છે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને 14 જેટલા કોર્પોરેટરોએ આપેલી ટિકિટો લઈ પત્રમાં પોતાનો બળાપો છે તે ઠાલવ્યો છે। જૂથબંધી કરીને ટિકિટો ફાળવવાનો આક્ષેપ છે તે પણ પત્રમાં કરવામાં આવ્યો છે। સંગઠનના પદાધિકારીઓ હોય તે તમામની સાંઠગાંઠ છે તે સાથેનો પત્ર વાયરલ થવામાં આવ્યો છે, જેને લઈને પાલિકા દ્વારા તેમને જે હોદ્દો છે તે આપવામાં નથી આવ્યો। ભાજપ સંગઠન દ્વારા તેમને પૂર્વ ધારાસભ્ય હોય કે પછી ભાજપના મહામંત્રી હોય, તમામ ઉપર આક્ષેપો છે તે આક્ષેપો ઠાલવ્યા છે અને વિવિધ સમિતિમાં પોતાને સ્થાન નથી આપવામાં આવ્યું કે પોતે ઘણા સમયથી 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે, પરંતુ એમને સ્થાન આપવામાં આવે તેવી માંગ છે તે પણ કરવામાં આવી છે। જી બિલકુલ યશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।